તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. જ્યાં મિત્રો અત્યારે ખેંગાજીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે કોઈ પણ કોમેન્ટની અંદર જાઓ ત્યારે બધા લોકો ઓડિયન્સ જે એમના ચાહક મિત્રો છે એ કોમેન્ટમાં એ જ લખી રહ્યા છે ખેંગાજીને શું થયું છે, ખેંગાજી કેમ નથી આવ્યા. કારણ કે મિત્રો જે અમદાવાદની અંદર ઓપનિંગ હતું ત્યાં પણ ખેંગાજી કોઈ જગ્યાએ જોવા મળ્યા નથી. એટલે બધા લોકો કહી રહ્યા છે કે ખેંગાજીને શું થયું છે, શું થયું છે. અહીં તમે જોઈ શકો છો કે ભરતસિંહના બ્લોગની અંદર પણ ઘણા બધા લોકો કોમેન્ટ કરી હતી. તો મિત્રો આજે હું ખુલાસો કરીશ કે ભરતસિંહને હકીકતમાં શું થયું છે. તો મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ખાસ આગળ જણાવ્યા પહેલા તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારો કાલે જ વિડીયો બનવાનો છે. તો આજે જેટલા પણ લોકો કોમેન્ટ કરશે એમનું નામ આવનારા વિડીયોમાં લેવામાં આવશે. કારણ કે મિત્રો આપણે લાઈવ પ્રૂફની સાથે તમારું નામ અને ગામ આપણે આ ચેનલની અંદર લઈએ છીએ. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો એટલે તમારા સુધી વિડીયો પહોંચે ને તમે જોઈ શકો. બાકી ખેંગાજી વિશે તમારું શું કહેવું છે જણાવજો. હું તમને ખાસ જણાવું કે પોતે સ્ટોરી પણ લગાવી હતી ને સ્ટોરીની અંદર તમે જોઈ શકો છો કે એ બાટલો ચડતો હોય અને તે દવાખાનામાં એવું દેખાઈ રહ્યા છે. તો મિત્રો કોઈએ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે મિત્રો એ નોર્મલ છે, એમને તબિયત થોડી ખરાબ હશે અને એ ફક્ત ને ફક્ત નોર્મલ હશે અને તેમની તબિયત થોડી સારી નહીં હોય એટલા માટે તે ઇવેન્ટમાં આવ્યા નથી અને એકદમ રેડી છે. ને બીજી સ્ટોરી અમને લગાવી હતી 10 મિલિયન વાળી, તો એટલો મતલબ કે એકદમ રેડી છે, કશું કોઈ પ્રોબ્લેમ નથી અને ઘણું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ લોકો તો કદાચ જવાબ આપી શકે નહીં, પરંતુ હું એક ક્રિએટર તરીકે તમને જવાબ આપી દઉં છું. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ખેંગાજી નવા વિડીયોની અંદર ચોક્કસ આવશે અને એકદમ હેમખેમ અને એકદમ ઓકે છે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. મસ્ત છે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારું નામ અને ગામ ખાસ કોમેન્ટમાં લખી દેજો, જેથી કરીને આવનારો વિડીયો તમારા સુધી ખાસ પહોંચી જાય. અને એસબી રિલેટેડ કોઈ પણ નાનામાં નાની અને મોટામાં મોટી કોઈ પણ અપડેટ હોય તો સૌથી પહેલા થગ ઉજ્જુ ન્યૂઝની અંદર આવે છે. તો ખાસ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી એટલે અપડેટ તમારા સુધી પહોંચી રહે. તો જય માતાજી મિત્રો, અને કોમેન્ટ કરજો, સપોર્ટ કરજો. જય માતાજી. પણ ખરેખર હોમો આવે અને બીજું તો કોઈ કહેતો નહીં, પણ અલ્ટ્રો લાઈન જો એને નાવ લાડું નહીં તો મારું નામ બંકો ની લે.